સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વ્રત માન ચિત્તની વૃત્તિ જેની નિર્મળ રેવે ને મહારાજ થયા મેલ પાન શત્રુને મિત્ર દેને એક નહીં ઓર માને પરમાર્થ મારે પ્રીત મન એક શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વ્રત માન એવા સિલવંત સાધુને, સિલવંત એટલે આપણે ક્રોધ કરીએ એ કરે પણ એને બ્રેક હોય ને આપણે બ્રેક ન હોય, એમાંથી ક્રોધ વયો જાય ને કામ વયો જાય ને લોભ વયો જાય ને મોહ વયો જાય ને એવું ન હોય. તમે ઇતિહાસે બરાબર જુઓ ને તો શંકર ભગવાનને ક્રોધ આવ્યો ને જુઓ ને રામને ક્રોધ આવ્યો ને કૃષ્ણને આવ્યો ને પણ આપણે તો હું હાવ સાફ કરી નાખવાનું, કંઈ સત્સંગ સાંભળ્યો ન હોય એટલે આમાંથી લગભગ સ્વામિનારાયણ ભગવાને એટલું તપ કરીને આમાંથી લોહી મટાડી દીધેલું. પછી ખબર પડી કે આ કાંઈ નડતું નથી એટલે ખોટા રવાડે સડી જાય. સત્સંગની એટલે 14 આની જરૂર છે. આપણે અહીં ભજન કરી લઈએ એમ હનુમાન ચાલીસાની જેમ નાની એવી પુસ્તિકા આપીને કામ થઈ જતું હોય અને એ જાગ્રત પુરુષનો સત્સંગ. નકર તો એ પછી તમે દબડ કરો તો આપણને લફરે ચડાવે. અમે 30 વર્ષ પહેલાં એક ભાઈને પૂછતા હતા કે ભાઈ અમને આમાં કંઈ અનુભવ થતો નથી તો પછી સારું ગુરુ કર્યા, મહેનત ખૂબ કરીએ છીએ બરાબર રીતે, તો શું કરવું એમ. હવે અનુભવ કોને કહેવાય એ ખબર ન હોય. આપણે એમને હાથી લેવા નીકળ્યા હોય ને હાથી કોને ખબર નહીં. હવે હાથીની જગ્યાએ સસલું આપી દે તો આપણને તો ખબર છે નહીં. તે ભાઈ કે 45 વર્ષ સુધી વાટ જ નહીં જોવાની, 45 પછી અનુભવ થાય. તો અમને એમ થયો ખાલું એ બરાબર, આ 45 પછી જ અનુભવ થતો હોય કે પછી આપણે ખાઈ પી ઉતરા હોય, બ્રહ્મચર્ય પાળી હગીએ એ બધું એને આપણે એવી રીતે બધી ગાંઠું વાળી હોય. હવે આપણને ખબર ન હોય કે 8-8 વર્ષના સંત થયા. એ તો બહુ સત્સંગ થયો તે અટાણે ખબર પડી કે 30-32 વર્ષે કેટલા 80% જેટલા સંત તો 30-32% વ્યાઈ ગયા. અને એમાંય આપણી ઘેરે જ હીરસાગર દાદા. એટલે આપણને એમ થાય કે એટલે અભણનો સત્સંગ સાંભળવામાં આમ થાય. આપણી વ્રતિને નવો કોટો ન નીકળવા દે. અને ઓલા છે ને એ આપણને તરત જ એમ કહે કે એટલી વસ્તુ સાચી છે એટલે અહીંથી તમે આગળ વધો, આ બે રસ્તા કાપી નાખો.
ઘણા અંદર ગોતતા હોય તો એ શંકરને ગોતતા હોય ને રામને ગોતતા હોય ને હવે એવી કલ્પના કરતા હોય. હવે અંદર તત્વ સ્વરૂપે ભગવાન હોય, વ્યક્તિ સ્વરૂપે ન હોય. વ્યક્તિ સ્વરૂપે જો હોય તો આમ આ આંખોથી જોઈ લેવાના હોય, તે અંદર બેઠા બેઠા એવી રીતે. એટલે સત્સંગ 14 આની છે અને મહેનત છે 2 આની. પણ એવા સિલવંત સાધુને વારે વારે નમીએ એટલે દીમાં 10 વાર મળીએ ને તો એ આપણને ભાવ જ ઝલકવો જોઈએ તો કામ થાય. પછી ભેગા જય ગુરુદેવ જય. જેની પાસેથી માલ લેવો છે એને નમવું જ પડે. બાકી તમારામાં હજળબમ રહેવું હોય તો માલ ન આવે. માલ જેની પાસે લેવો છે એનો બાળક બનીને જ લેવો પડે. રાવણ જેવા રાવણને લક્ષ્મણ ગયા કે ભાઈ રાજનીતિ કે વશિષ્ઠ ગુરુ કર્યા પણ તને ખબર નથી પડતી. રામ પાસે આવીને કે હજી આ મરણ પથારીએ પડ્યો તોય વળ નથી જાતો. કે વળ નહીં, તું ક્યાં ઊભો તો? કે માથા પાસે જ્ઞાન ન આવે. પગ પાસે જા, એણે કીધું એ હાસું જ છે. પગ પાસે ગયો એટલે કે કાલ કરવાનું હોય ને આજ કામ કરી લેવાય. કે મારામાં 10 મગજ જેટલી બુદ્ધિ છે. અત્યારે વૈજ્ઞાનિકોના 10 મગજ ભેગા કરીએ ને એટલી બુદ્ધિ. પણ મને ખબર પડી કે હું કાઢવાનું કામ પહેલાં કરી નાખવાનું હોય એટલે આ રામ આરે વેર કરીને આ કામ પહેલાં કરી લીધું. દરિયો મીઠો કરવો તો, સ્વર્ગની સીડી બનાવવી હતી, એ કામને સાઈડમાં કરી નાખ્યા. કુળ સહિત બધાયનો ઉદ્ધાર કર્યો. જો સત્કર્મમાં દેર નહીં, તરત કામ કરી લેવાય. ઓલું વ્યવહારિકનું કાલ કરાય. અરે પણ એ પછી એવા ઝાડા થયા, આવું તો અમે 2 માણા નીકળ્યા. પણ પછી શું કરું? વ્યવહારિકમાં એમ કહી દો તો કાંઈ વાંધો ન પડી જાય કે ભાઈ તમે આવ્યા નહીં તો 4.5 ફેરા ફરવા પીડ્યા, નકર 4 પતી જાત. કે આ ડોહીમાને હળગાવા ગયા હતા, તમે આવ્યા નહીં ને એમાં જો 8 કલાક સુધી બેડા નહીં એમ થાય. બીજે દી જઈ આવો એટલે એમાં સિસ્ટમ જ હોય. અગ્નિ સંસ્કારમાં ન જાઓ એટલે બેહણામ જઈ આવો હાલી જાય. બેહણામાં ન જાઓ 12 દી બેઠા હોય ત્યાં સુધી જઈ આવો એટલે હાલી જાય. આ બધી સિસ્ટમ હોય. પછી આ પલ પાછી ન આવે. જો આપણે પ્રોગ્રામ બંધ કર્યો ને પાવર આવ્યો તો હવે પાછા લડી લઈએ એમ, બીજું શું છે? એમ હોય. આ પાછો સમય પાછો ન આવે. સિલવંત સાધુને એવા અનુભવી પુરુષના સંગમાં જ અનુભવ થાય. બાકી એકલા ગમે એટલા માથા પસાડો એ એકેય શાસ્ત્ર ઉકલે નહીં. વાત બધી સાચી જ લખી છે, ખોટી જરાય નથી. અને અનુભવીને મારા ગુરુ ને તારા ગુરુને એવું કાંઈ ન હોય. પાણીનું પરબ બાંધો ને એને ખરેખર એમ ન હોય કે આમાં ભાઈ કોળીને ન પીવું ને, વાઘરીને ન પીવું ને, બ્રાહ્મણને ન પીવું ને, જામનગર જિલ્લાવાળાને ન પીવું ને, રાજકોટવાળાને એવું બોર્ડ મારી શકીએ આપણે? પાણીનું પરબ બનાવ્યું છે ગોલવાડિયાને જ પીવું એવું કરી? તો પાણી 2-5 મિનિટ આપણી તૃપ્તિ કરે, 2-5 કલાક. આ તો જ્ઞાન રસાયણ છે. એટલે જ્ઞાનીને આગળ બોલનો ભલો. જ્ઞાનીને કહેવાય કે ભાઈ મને આમ વિટમણા થાય છે. મૂર્ખની આગળ સૂપ. આપણને ખબર પડી જાય કે આને કાંઈ ખબર નથી પડતી હવે, તો એની આગળ ભાઈ સાનમાના રહી. આપણે દુઃખ ગાવાના ઠેકાણા હોય. આપણે પૈસાની જરૂર હોય તો આપણે કેમ વિચારીએ કે ધનવાન માણસ છે પણ લોભી છે તો શું કામનું એની પાસે જઈને ખોટા માથા પસાડવા? એને કરતાં 2 ગરીબ માણસ પાસે જાય તો થોડું ઘણું દેહે. ઓલો ધનવાન છે પણ હવે લોભી છે તો શું કામનું? વિચારવું પડે. એમ અનુભવી પાસે જાય તો તરત જ માલ મળે. એમાં આ કોક કઠણ હોય તો સેવા કરીને. ઉગારામ બાપાને કોઈ પ્રશ્ન પૂછવા આવતું ને એટલે કહેતા કે પેલા ઘોડીને રચકો બચકો નાખો, કેમ કે એને પ્રશ્નની કાંઈક થોડીક દુખાવો તો હોવો જોઈએ ને. કે કાંઈ નહીં મહેનતાણું ને એમનેમ કે બાપા ઓલું આમ કેમ થાય છે? સિલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલે નહીં વર્તમાન. એ એમ ન કંઈક રાતે 2 વાગે મારા પ્રશ્ન ન પૂછાય, સવારે આવજે. એ તો વ્રેહ જોવે. ઇમરજન્સીમાં એમ કંઈક સવારમાં આવજો. આવડા 24 કલાક ઇમરજન્સી લખ્યું હોય, આ એ લોકો એની ફી વધારે લઈ લે રાતના આવે તો.
બાકી આ મહાપુરુષ રાતે 2 વાગે તમે કે ભાઈ મને હક ન, અરે તને હક ન હોય તો હું જાગતો જ છું. હા તો હક હોય એના માટે સવારે, પણ પછી તમારે ભેંસ લેવી હોય ને રાતે 1:30 વાગે બાપા ભેંસ લેવા જાઉં છું કાલે સવારે, કાળી લઉં કે ધોળી લઉં, એવા પ્રશ્નો પછી 2 વાગે ન પૂછવાના હોય. ઓલું તો રાત ન જાતી હોય, 1 મિનિટ ન જાતી હોય. એના માટે સિલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન. આપણે પાસે વિષયોને ખરેખર છૂટા મૂકેલા છે એટલે ગમે ત્યારે ડંખ મારે. મહાપુરુષને પાસે વિષયો નાથેલા છે. કૃષ્ણએ કેમ કાળીનાગને નાથ્યો, નરસિંહ મહેતાએ જૂનાગઢમાં એ જળ કમળ સાંડીજાને બાળા, સ્વામી અમારો જાગશે ને જાગશે તો તને મારશે, મને બાળ હત્યા લાગશે. એણે જૂનાગઢમાં નાખ્યો હતો. આપણને એમ કે એ કૃષ્ણના ગીત ગાતો હોય છે. કૃષ્ણના નહીં, એના ઘટમાં કૃષ્ણ ઉગ્યો એના ગાય છે. 5 વિષયોને નાથવા માટે એવા અનુભવી પુરુષનો સંગ કરવો પડે. બહુ એકલું ભજનથી સકડી ખાઈ જાય. એના અનુભવ પ્રમાણે, એના માર્ગદર્શન પ્રમાણે કરો ને તો થાય. પણ એનો એક પણ દોષ ન દેખાવો જોઈએ તમને. શિવકૃપાનંદ કહેતા હતા કે વિદેશની એક મહિલા હતી ડાન્સર, એનીને એક છોકરી ડાન્સ શીખવા માટે જતી હતી. તો એ છોકરીએ એના પપ્પાને પૂછ્યું કે પપ્પા આ છોકરી જેટલી વિખ્યાત છે ને પ્રખ્યાત છે મારી ટીચર, મારે એટલું જ ખરેખર પ્રખ્યાત થવું છે. તો એના પપ્પાએ એને કીધું કે એ છોકરી તને જે શીખવાડે છે એનો એક પણ દોષ ન આવવો જોઈએ, નકર એ શીખવાડશે એટલું આવશે, એ ઓલું અનંતમાંથી નહીં આવે. અનંતમાંથી જોતું હોય ને તો એ પાન ખાય તો તારે એમ સમજવાનું કે ખરેખર એ રાણી સાહેબા તો પાન જ ખાય ને, આ નકરા પાન જ ખાધા કરે ને ઓલું જ ખાધા કરે ને ઓલું જ. એનો દોષ એક પણ ન આવવો જોઈએ. આને નાવામાં વાર લાગે ને આને ખાવામાં વાર લાગે, એ અરે એ મારો નાથ એ કેટલું ઝીણું ઝીણું ખાય, એના મોજના જ ઘૂંટડા આવવા જોઈએ તો અનંતમાંથી આવે, નકર એ વ્યક્તિ શીખવાડે એટલું આવે. એમ અનુભવીનો એક પણ દોષ ન આવવો જોઈએ તો ઓરિજિનલ રીતે કામ થાય. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થયા છે મહેરબાન, ચિત્તની વૃત્તિ એને બ્રેક લાગી ગઈ, મારે બોલવું નહોતું પછી બોલાઈ ગયું ને, એને એમ ન હોય, એને બોલવું એટલું જ બોલે, ન બોલવું હોય તો ન બોલે ને આપણું કાંઈ ધાર્યું નહીં. એક ભાઈ કહેતા ને કે છોકરાને હું મારવા મળું ને પછી મારું ધાર્યું ન રહે. તું પહેલાં હરખો બાપ બની જા પછી શિક્ષા આપજે. આપણે કેટલા પ્રમાણમાં એને આમ સજા આપવી છે એ આપણને ખબર હોવી જોઈએ. ગુનો કર્યો એટલે એને સજા તો મળવી જ જોઈએ, દંડ તો મળવો જ જોઈએ. પણ હવે આપણને મચ્છર જરીક કઈડું હોય ને સોડું આપણે આમ શેપી નાખીએ એટલું બધું ન, એમ કીડી જરીક છટકો ભેરી હોય પછી હાવ આમ મામનમ કરી નાખીએ, એનો મૃત્યુ દંડ આપી દઈ, એ પછી ભાઈરે કહેવાય. એને આમ ઉપાડીને પછી આમ આપણે આમ ફૂંક મારીને ફેંકી દઈએ એ બરાબર કહેવાય. એમ છોકરાને આપણે બ્રેક નાખવી જોઈએ, નકર 17 વર્ષે પછી આપણામાં બ્રેક નાખે. એ આપણે આમ કરીને આમ આંખ કરીએ એટલે એ હેઠો જ બેસી જાય. પણ એ 3.5-4 વર્ષે બ્રેક નાખી હોય તો. પણ બ્રેક નાખવામાં બસ તમે એટલી બધી હજડબમ બ્રેક નાખી દો, હાકો તોય હાલે નહીં એવી બ્રેક ન નાખવાની હોય. છોકરાનું માઇન્ડ જ બંધ કરી દો તમે, વિકાસ થતું એટલી બધી આપણે હોશમાં હોવા જોઈએ. ક્રોધમાં તમે હોશમાં હોય, કામમાં હોશમાં હોય, લોભમાં હોશમાં હોય, ઈર્ષામાં ભાનમાં હોય તો નિંદરમાંય ભાનમાં હોય. નિંદરમાં ભાનમાં હોય ને તો મહામરણમાંય તમે ભાનમાં હોય. મરતા મરતા એ જો હવે મરવાની તૈયારી છે ભાઈ, કાંઈ ઉપાધિ કરતા નહીં, જો જાઉં છું. ઓલા નાના મોટા તમને હેરાન કરી જતા હોય, બેભાન કરી જતા હોય તો આવડું આ તો મોટું નીંદરનું તો દૂષણ. નીંદર કરતાંય આપણું મોત તો એની કરતાંય દૂષણ. તે એવા સિલવંત સાધુને જેને મિત્ર કે શત્રુ એકેય નહીં હોય, નકર એ કદડો મગજમાં હોય ને ઓલા આમ તરંગ ઉઠતા હોય તો પછી તળિયે ન જોઈ શકાય. તળિયે 2નો સિક્કો પીડ્યો હોય, એ 2ના સિક્કાને ખરેખર તમારે
બરાબર રીતે જોવો હોય તો પાણી શાંત હોવું જોઈએ, તો બેનો સિક્કો દેખાય ને. એમ આપણું હૃદયની અંદર મિત્ર કે શત્રુ એકેય નહીં. આપણે પણ કામ જ એ કરી, કાં આપણે દુશ્મન હોય ને કાં દોસ્તાર હોય. નહીં કિસી સે દોસ્તી, નહીં કિસી સે વેર, એમ ન હોય. એ ડૂબવા નહીં દે. વેર છે ને એ લોઢાની હાકળ છે. આપણે મિત્રતા છે ને એ ખરેખર સોનાની હાકળ છે. બે બંધન જ છે, એ કંઈ ન હોવું જોઈએ. મિત્રય નહીં, દુશ્મનય નહીં. એવું અંતકરણ ક્યારે થાય કે આ નાખ્યું હોય ને તો 5 વિષયોને આપણે નાખ્યા હોય ને. આ તો સારું છે, નકર ભાભાઈ રિહાતા હતા. અમારા દાદા એ કે રિહાઈને વાડીએ વીઆઈ ગયા, 2 દિવસ ખાધું નથી. હવે એ છોકરાઓને હું એમાં એ હુરો પૂરો થાય તો હું એમાં એને લાભ થાય કયો. એ દાદો રિહાતો હોય. એકવાર કોસંબા ગયા, કોસંબામાં વાસણ લેવા ગયા ને, મેં કીધું ઓલા વાઘરી છે ને કેશવાનંદને, એને કીધું મળીએ. એ ઓલા બહાદુરભાઈ મુસલમાનને, તે કેશુભાઈને ઘરવાળી કે ભગવાન જમવાનું, મેં કીધું તમારી ત્યાં જમવાનું છે કીધું. હવે પાછળ તળાવ ને કુકડા હાલે ને એ ઝુંપડપટ્ટીમાં મકાન અટાણે તો સારા બનાવ્યા હે. અમારા ઘરના કે ઢેબરા હારે લઈ આવ્યા છીએ, મેં તો તમે ખાઈ લેજો ને વાસણ ખરીદો, ત્યાં હું 1-2 ભક્તોને મળી આવું. તે અમે જમવા બેઠા, તે ઓલા એરુના કરંડિયા હોય એમાં આપણને એની માથે રોટલા મૂકીને જમવાનું. વાઘરીનું તો એની પ્રમાણમાં હોય ને ભાઈ. એ બેને એ રસોઈ બનાવીને અમે એ સાહ લેતા ગયા સુમૂલની. જયમાં જમીન ઊભા થયા ને તો મને કે આ મારા ભાઈએ 3 દીધા ખાધું નહોતું, કે અમે મનાવીને થાકી ગયા, તમારે હારે એમને બેસી ગયા. મેં કીધું હાથમાં પાણી લે ભાઈ, આજ પછી બાધે ખરો પણ ખાય ને. બાંધવાની છૂટ છે એમ. આફરો ભીરો હોય ને તો બાંધી લેવાનું, બાંધ્યા પછી કાંઈ ન હોવું જોઈએ. એ હાથમાં પાણી લે. છોકરાઓ કંઈક બાંધ્યા છે ને કેસ કબાલા થયા છે, તો આ ભાઈ કે 3 દીક કે તમારે એટલે જ મેં કીધું આ ખાવાનું થયું. આ પરમાત્માએ ખાવા એટલે અહીં મોકલા, નકર અમારા ઢેબરા તો ત્યાં દહીં ને ઢેબરા ને બધું છે. એટલે આપણે તો એમ કેવું છે, ખાઈને રિહાવાનું જે વાત હોય એના પૂરતું હોય. પણ આપણે લગભગ સેંડા બૂરી દઈએ અને આપણે પાસે સત્સંગી બૂરી દઈએ, બીજાનું તો શું કરું. આપણે ભાઈઓ એ બોલતા ન હોય, ગમે એ વાંધો હોય, પણ ભાઈ એટલે ભાઈ જ. આપણા ફઈ એટલે ફઈ જ. આપણી ઘેર આવે એટલે 50-100 રૂપિયા દેવાના જ. એમ આપણા બાપા ભલે વહી ગયા હોય, એનો અધિકાર. એ બધા ધર્મ આપણે પાળવા પડે તો આત્મજ્ઞાન ઠરે. આપણી માસી એટલે માસી જ, પાડોશી એટલે પાડોશી જ. આપણે ઘરે જઈએ તો હાવ વિયા જાય ને પછી નીકળી જઈએ તો દેખાઈએ નહીં, એમ ન હાલે. ભક્તિ કરવી એટલે પોતાને જ સીધું થઈને હાલવું. એ મિત્રય નહીં ને શત્રુય નહીં. આ પરમાત્માએ દીધા છે એ ફરજ પ્રમાણે આપણે બરાબર જ, વધારે નહીં ઉતરવાનું. વધારે ઉતરીએ તો વાંધો ને, માપે જ. બધા એરે આપણે પૃથ્વીમાં કોઈ એરે વાંધો ન હોવો જોઈએ. પછી આપણે કહીએ મારે કાંઈ વાંધો નથી તો આય લઈને ઘેરે, એ કે ઘેરે ન આવું તો એ વાંધો જ કહેવાય. અને હું તો એમ કહું કે ભાઈઓ કુટુંબમાં પરિવારમાં તમે વાંધા પાડો, ભલે હળેલું કુટુંબ હોય આપણું, બધાયના હળેલા જ હોય. એનું કોઈક મરી જાય તે હોય ગયું મોઢું કરીને તો જવું જ પડશે ને. અને આપણા ગવડિયા છે ને બોલતા નહીં એકબીજા, ભલે એટલી બધી બુદ્ધિ નહોતી, પણ કોઈક મરી ગયું હોય ને સીધા શમશાને જાય ને પછી એને ડેલા સુધી જાય, ધૂપ લઈને ઘેર વી આવતા. સારા પ્રસંગમાં કદાચ અને વાંધો એ હાટું પાડતા કે ઓલી જમીનમાં ભાગ ન દીધો હોય ને ઓલો ન દીધો હોય ને તેથી હરખું કરવાનું હોય લગ્નમાં, એટલે વાંધો પાડતા. પણ મહાપુરુષો કે આપણે વાંધો જ ન હોવો જોઈએ. એ તો આપણા ગવડિયાની થોડીક સમજ તો હારી જ હતી કે મેરા હોય તો એ તો
એટલે વેર ન હાલે મોહે ન હાલે. આપણે ચિત્તમાં એટલું જ નાખી શકીએ, કાં વેર નાખીએ ને કાં મોહ નાખીએ. એટલે રાવણે વેર કર્યું હતું. ભગવાનને વેર ભાવે ભજું ને જલ્દી અંત આવે. એ મારું ભજન કરે ને હું એનું કરું એટલે જલ્દી કપાય. આ હું પણ કાપવું હેલું નથી. એટલે આત્મજ્ઞાનમાં ડૂબવું હોય તો આ બે ગાંઠું ન હોવી જોઈએ. કૃષ્ણને દુર્યોધનનો તો વાલો એમ નહીં. દુર્યોધનને ખબર હતી કે ભગવાન તમે અમારી પાછળ જે મહેનત કરી છે ને એટલું અર્જુનને એને સમજાવ્યું નથી, પણ અમારે હાલવું નથી. ભગવાન એને લાભદાદાને એક ભાઈ કહેતો હતો, એ કે બાપા એ કે દયા કરો નહીં કે કેમ કે મુસલમાનનું એક મકાન છે ને મને એ 9 લાખમાં દઈ દે એમ કરો નહીં. કે મકાન કેટલાનું છે? કે મકાન તો 11 લાખનું છે. કે તો પછી તારી પાસે નથી? કે 11 લાખ છે. કે પણ હું તમારો શિષ્ય છું ને એમ. એ કે એ મારો શિષ્ય જ છે. કે પણ એ તો અહીંયા આવતો નથી. એ કે બધાય મારા શિષ્યો જ છે. એટલે આમાં લાગવગની વાત નથી. આત્મજ્ઞાન પામવું હોય છે તો તમારે છોડવી પડશે ગાંઠું, બાકી તમારે નવધામ હાલે. એટલે આપણને જે હગાવાલા દીધા છે, પાડોશી દીધા છે, મિત્રો દીધા છે. આપણા ફિલ્મમાં બીજું કોઈ એમને આવી જ ન હોગે. મહેમાન કલાકાર તરીકે તમે સવારથી 10,000 માણાને જોવો, એ કંઈ સપનામાં નહીં આવે, પણ જેની હારે કંઈક લેણ દેણ હશે ને એ સીધો બેસી જાય. એક વારમાં જ નજરમાં બેસી જાય. એટલે પરમાત્મામાં ડૂબી જવું હોય, સહેલો ફેરો કરી લેવો હોય, ખરેખર પાછું જન્મવું ન હોય, એના માટે આત્મજ્ઞાન છે. બાકી તો તમે એક વારે વાંસણ નાખો એ પુણ્યના જ કામ છે. ગાયોને રોટલા નાખો, કૂતરાને રોટલા નાખો, એ જાત જાતના જે ધર્મના કામ કરો એનો એ તમે ધર્મ માન્યો છે એ પ્રમાણે એનું પુણ્ય મળશે. એ પોપટ થાહો, હોનાના પિંજરામાં જમરૂખ ખાહો. બાકી મોક્ષ મુક્તિ જોતી હોય તો એકે અરે વેર ન હોવું જોઈએ. ભક્તો તમને વાલા લાગવા જોઈએ, સંત છે એ સાચા હગા લાગવા જોઈએ, કેમ કે એ જ ઉદ્ધાર કરે. ઓલા બધાય તો આપણા લેણિયાત પ્રમાણે છે એટલે એનું કર્મ પ્રમાણે એ પાછા વળી જાય. અને એના જ ભજનો છે. આ જેને વેર નથી ને, જેસલને એનો બનાવી મારતો તો તોય કે ભાઈ નકર એકવાર પગ પસાડે તેને બનાવી હું કસમાં કોઈ દેખાય નહીં. દેખાય કે ભાઈ એનો એ શું હજી કાંઈ એટલી જ ભાઈ કે નહીં એટલે નહીં. ઓલાએ આમ ચામડી ઉતારી લીધી કે તું જેસલ ન હોય તો આ પોઠિયો એ કે ખડ ખાય, કે મારી પરીક્ષા લ્યોમાં આવી કે ખાવા મીડો. ઓલો પાણાનો ખાવા મીડો. આ એ ભક્તિની વાતો. આમાં કાંઈ આમ કાંઈ મજીરા વગાડીને 5 જણા ભેગા થઈને એ શ્રીમન નારાયણ ઘેર જાઓ હોઈ જાઓ એમ ટાઈમ પાસ એની વાતો નથી. આ તો રોકલા રીઝલ. અને એ દાટી દીધા પછી 3 દીએ પાછો તોરલે આવીને કાઢ્યો. પાછો 3 દીએ કાઢ્યો. એ કે ઊભો થાય કે એકવાર, નકર આ બધાય કહે કે આ તોરલ છે ને કાલી હતી. કાલી એટલે મૂંગી, કાંઈ બોયલી નહીં હોય, નાને કાંઈ શિખામણ દીધી નહીં હોય કાંઈ. બધાને રામ પ્રણામ કરીને પછી આપણે બે જઈએ પાછા. 3 દીએ પાછો સમાધિમાં જ. એ વાતું છે. એમને કાંઈ થોડે આ કાંઈ મજીરા વગાડવાના કાંઈ હમણાં ન ઓલા તુલસી લગ્ન કર્યા એમ છે કાંઈ. એક આ વેવાય બને ને તમારે હે ખોટું ખોટું ફૂલાવાનું છે. આ તો મનવૃત્તિને પરમાત્મામાં ઓરી જ દેવાના છે. બાકી કાંઈ આમ પાકે પાકું રિઝલ્ટ. એટલે આ વેર ન હાલે. શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં, જેને પરમારથથી જ પ્રીત. મન કર્મ વાણીએ ખરેખર વસને હાલે. જેનું અંદર જ એવું અંતકરણ એવું જ બહાર. એ પુરુષોની આ વાતું છે ખરેખર. ચોખ્ખું કરવું હોય તો માણા અવતાર. અત્યારે ચોપડો ચોખ્ખો કરવાનો ટાઈમ છે. પછી આપણને એમ થાય કે 2-4 વાર જન્મી જાઓ તો જન્મો ભાઈ, કાંઈ વાંધો નહીં. ખૂટી જાય એમ નથી મટીરિયલ. આવડા ઘણા કહેતા હોય ને પાણી બગાડ કરોમાં પાણી ખૂટી જાય, પાણી ખૂટી જાય. ખૂટીને ક્યાંય ન જાય. તમારી નજર હોય ને તો આમ નાખો એ આમ ઉપર જાય બાષ્પીભવન થઈને. બાકી કે આ ગોળાથી બહાર ક્યાંય ન જાય. થાળીમાં તમે વધારો ને ગટરમાં વયું જાય ત્યાં ઉંદરડા ખાય, અવડા થાય. ક્યાંય બગડે જ નહીં.
આ તો ટૂંકી નજર છે એટલે આપણને એમ થાય કે પાણી બગાડોમાં એ કે પાણી જીવન છે ને ઓલું છે ને ફલાણું ને ઢીકડું ને પાણી બગાડશો તો પછી આમ થાય ને તેમ થાય ને એવું કાંઈ હોય નહીં. બગડે કાંઈ નહીં, આ ગોળામાં જ જાય. એ કરતા હોય એની રીતે આપણે કરવા દઈએ કે હા ભાઈ કરો એમાં, અને ગમે એટલું ધ્યાન રાખો, શરીરને હાઈશ્વાસ કરો, રોગ બહારથી ન આવે. તમારે જન્મ થયો ને એને પહેલાં લખાઈ ગયું કે આને 72 વર્ષે અહીંયા કાળો ડાઘ થવાનો છે, એમ કોઈના બાપનું ન હાલે. અને આવડા પારેખ સાહેબ પાસે જાય ને 800 રૂપિયા દેહે તઈ મટશે. એ બધું આમ કમ્પ્લીટ જ હોય, એમાં હોશિયારી કાંઈ હાલે. આવડા કહેતા હોય તો આ કોરોના જો ને બધાય માણસને જ, નકર કુકડાને ન થવો જોઈએ, ઉંદરડાને ન થવો જોઈએ, એકાદા વાંદરાને ન થવો જોઈએ. આખી પૃથ્વીના માણસ કોક દાદરો નહોતો ઉતરાય એને થયો. એ કે દેહમાં વ્યા જાય, ખુલ્લામાં ન થાય. બીજી વાર ખુલ્લામાં વારો લીધો. એ કે તમે ભજન કરો, બીજું કાંઈ ન કરી શકો, બધું મારા હાથમાં છે. એટલે રામ ભજાય, બીજું કાંઈ કરાય. બહુ હોશિયારીનો ગાડી ઘણા સાફ કર્યા 5000 ઓછા આવશે. ભજન કરી લે, 5 નામ પરમાત્માના લઈ લે, ચોપડામાં લખાઈ જાય. ઓલું આમાં બહુ એ દિવાળી ઉપર આમ કલર કર્યા જ કરતા હોય, લુંગી પહેરીને તમે જો આમાં. એ બહુ તો 5 વર્ષ વધારે હાલશે. ધ્યાનમાં બેન કાંઈક તાર જોડી દે, હાથી થાય તેથી ભજન નહીં થાય. રામ સમરી લે, તારે કાંઈ ફિકર નહીં, તારા કર્યા કરમ મટી જાય, તારા સબ દુખડા મટી જાય. હે રામ સમરી લે, તારે કાંઈ ફિકર નહીં. અને 50 શ્વાસા તમે રામના ભજો ને, ત્યાં તો કાળજું ટાઢું થઈ જાય, ગમે એવા પાપી હોય, ગમે એવા. આ તો રોકડું જ છે. આ તમે આજ ખાઓ ને પછી 10 દી કેળે પૂઈને મળે ને એવી વાતો નથી. અંતરદ્રષ્ટિમાં જાઓ એટલે તરત હિમાલય બાજુ ગતિ થાય ને એટલે ટાઢું જ મળે થવા, એવી વાતો લઈને મહાપુરુષો આવ્યા. ખોપારીને વિષ્ણુ માની લ્યો ને એવી વાતો નથી. ક્યાંય ખાટલો દ્યો એટલે ન્યા મળે ને એમ. 50 શ્વાસા લ્યો એટલે 51મે શ્વાસે તમારું પેટ ટાઢું થઈ જાય ને તમને એમાંય 300 લઈ લીધા હોય ને પછી તો આખી દુનિયા ગમમાં મળે, દુશ્મને ગમમાં મળે તમને. એણે ભલે ને આમ કર્યું પણ એના બાપા હારા હતા. નકર એને મારવા હથિયારો તૈયાર કર્યા હોય. 300 શ્વાસા ફેંકી દો ને બહાર એટલે એ આત્મહત્યાનું દોવડું પડ્યું રહે હેઠું. આ તો રોકડી જ આજ ખાવ ને કાલ ભૂખ ભાંગે ને પમદી ઓટકાર આવે ને એવી વાતો લઈને મહાપુરુષો નથી નીકળ્યા. પણ આપણે આપણા મતા પ્રમાણે ન હાલે, સંત મતે જ હાલવું પડે. પછી એમાં વાકું વળવું જ પડે. પછી તમે કહો કે હું આમ હજડબમ, એ હાલે જ નહીં. એ તો દાસના દાસ. અને માયગું બધાએ સંત સેવા, પ્રેમ, ભક્તિ, સતાર, નિત્ય આંસુ, મને એવા વિચાર દેજે પરવરદિગાર દિલમાં. દેજો અમને સંત ચરણમાં વાસ. નકર એમ ન કે એ એકાદા ડુંગરા ઉપર હોનાના. સંત ચરણમાં જેને પ્રીતિ ન થાય એને ખરેખર ભક્તો પ્રત્યે પ્રીતિ ન થાય. એ મનનો ગુલામ છે, એ ખરેખર મનનું કયું કરે છે. એનો ગુરુ મન છે, બુદ્ધિ છે, સંત નથી, શાસ્ત્રો નથી. બાકી શાસ્ત્ર કે એમ જ હાલી જવાનું, કાંઈ પાછુંવાળું જોવાનું જ ન હોય. 1-2 કડી એમાં બતાવી, આમાં જોઈ લઈ. આઠે પહોર મન મસ્ત થઈને રેવે, જાગી ગયો તુરિયાનો એ તાર. આઠે
રે આહાર શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ જેના બદલે નહીં વ્રત માન જેને આઠે પોર ખરેખર આ તાર જમાવવો હોય એને વેર ન પોહાય, મોહ ન પોહાય. આઠે પોર મન મસ્ત થઈ રહેવે જેને જાગી ગયો છે તુરિયાનો તાર. જે તુરિયાનો તાર સતત 24 કલાક તુહી 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 આપણા ઘટ ગગનમાં બહાર ઘટમાં પટમાં અને અનંત બ્રહ્માંડમાં એ તાર ગાજી રહ્યો છે. અને એ તારની આયરે કનેક્શન જે જોડે એને એ પૂતળું સજીવન થાય, પ્રાણ એમાં હાલતો થાય. આખા વિશ્વની અંદર ભરસક ભરેલો. પણ ત્યાં સુધી જવું હોય, ડૂબવું હોય, ઓલા જોક્સવાળા કહેતા હોય ને કે 2 જણા હોય ને પછી એક જણો કપડાનું ધ્યાન રાખે અને એક ડૂબે પાણીમાં. નકર કપડાં કોક લઈ જાય, 2 ડૂબે તો. હવે ડૂબી જ જવું હોય, હવે કપડાં બહાર છે એમ આપણે રાખીએ તોય ડૂબી ન શકીએ, તો વેર રાખી મોહ રાખી એક જણો રાખવો પડે કે ભાઈ તું પહેલાં ડૂબકી મારી આવી પાણીમાં, પછી હું મારી આવે. હવે પરમાત્મામાં ડૂબકી મારવી છે. અને જે વેર છે ને એ સત્સંગમાં જ આમ થાય. બાકી ઘેર ગમે એટલું ભજન કરો, આ વ્યવહારિયા તમને ન કહે કે માળા આમ ન કરાય. સત્સંગમાં સીધું આમ દોડવા મળે. ઓલા રામબાપુ આવતા ને એક દી આવ્યા મારી પાસે, મને કે વ્યાજ વટાવનું બંધ કરી દેવું. મેં 1.5 લાખની આવક છે, હું કામ બંધ કરવું, ભલે રહ્યું. એ કે સત્સંગમાં આમ દોડવા જ મળે કે કાં સત્સંગ છોડી દઉં ને કાં 8-10% છોડી દઉં. તે પછી એમ થયું કે 8-10% જવા દે. મેં કીધું તારી જનેતા નહીં, ધન્યવાદ કહેવાય. નકર રૂપિયા કોઈ મૂકે એવું મરે તોય એ કે મારે ખાતે છે ને એમ આપણે વ્યાજ આવી તોય તે આપણે સત્સંગ મૂકી દઈએ કે ભાઈ એ ગુરુ મહારાજ ભલે કીધા કરે, આપણે છે ને આ 1.5 લાખ કેમ થાય એ ખબર ન હોય ગુરુ મહારાજને. એ આપણે આવે 2 બરાબર છે, આપણે સત્સંગમાં નહીં જઈએ. બીજું શું છે? સત્સંગમાં જ વાંધો. બાકી ઘેરે તમે ગમે એટલા મેલા થઈ જાવ હાલે, અને સત્સંગમાં જ ન આવી શકો. બાકી ગમે ત્યાં ગમે એટલા હેઠા ઉતરી ગયા હોય ને એટલે સંત સમાજમાં અને આમાં તો તમારું મારું એકયનું ન હાલે. વળી હું ખોટા કામ કરીને સત્સંગમાં આવી શકું ને તમે ન આવી શકો એવું કંઈ નથી. આપણે બધા હરખા. આ તો હું વાતો કરું ને તમે સાંભળો. બાકી આપણે એક જ નાવમાં છીએ. મારે વેરેય ન હાલે ને મારે મોહેય ન હાલે. તમારે ન હાલે, હા આપણે મારેય ન હાલે. આ તો કંકોત્રી છે ભગવાનની, એક જણો વાસે એમ કાંઈ બધાય તો ન વાસે. તે આપણા લગ્નની ભગવાને કંકોત્રી મોકલી છે એટલે કે તમે આવી રીતે તૈયાર થઈને આવજો. આઠે પોર મન મસ્ત થઈ રહેવે જેને જાગી ગયો છે તુરિયાનો તાર. નામને રૂપી મિથ્યા કરી. એને કરમ તો દેખાય જ નહીં કોઈના. ન જાત દેખાય, ન ભણતર દેખાય, ન રૂપિયા દેખાય, ન રૂપ દેખાય. કેમ કે નામ ને રૂપ એને મિથ્યા થઈ ગયું. એને એમ થઈ ગયું બધાયમાં અણઘણ છે મારો નાથ. આઠે પોર ભજનનો જ આહાર. એની વૃત્તિ બીજું કાંઈ કરે જ નહીં. એ લફરામાં ન સડે. ભજન ઓલો શું કરતો હોય છે ને ઓલો શું કરતો હોય છે, જે કરતો હોય આપણે શું કરે મન, એનું ધ્યાન જ રોજ જમા ઉધાર કરે. સાંજે કે આજ તો મન એ તબડા જેવું થઈ ગયું ભજન કરીને. એને એમ થયું આજ તો 2 વેવાય આવી ગયા ને ખોટી વાતું કરીને આમ કર્યું ને સારું 2 કલાક પછી તો હરખું કરવામાં ગયું. એને સાંજે જમા ઉધાર રોજ હોય અને આપણે તો 12 મહિને ન હોય. એટલે મેનેજમેન્ટ મેન કહેવાય. હેલ્ડિંગ કરવાવાળો માણસ છે ને એ મેન કહેવાય. તમારે 10,000ની જ આવક હોય પણ મેનેજમેન્ટ હોય ને તો 12 મહિને 2,000 વધે. 25,000ની આવક હોય તો કાંઈ ન વધે. મેનેજમેન્ટ જ ન હોય. એમ આમાં આપણું સમયનું મેનેજમેન્ટ. સમય ધન છે. ક્યાં જાય છે? સબસે ઇલમિલ ચાલીએ નદી નાવ સંજોગ.
તુલસી ય સંસાર મેં ભાત ભાત કે બધાને એ કોઈ એના કર્મ પ્રમાણે બરાબર, આપણે કાંઈ લેવા દેવા નહીં. બાકી આપણે એમ નથી કરવું. આપણે ક્યાં પગલાં માંડવા સી જોવાનું. આપણે તો સંત મહાપુરુષો શાસ્ત્રો કે એમ, અને એક સંત નહીં, આ હું તમને વાતો કરું છું એ મારી નથી, આ ગંગા સતીની વાતો છે. અને ગંગા સતીની એ નથી, વેદની છે, બધાયની છે, જેમાં ભગવાન પ્રગટાય એની છે. આ તો આમાં હું તમને કહું છું, બાકી કાંઈ મારી વાતો નથી. ને એમ કરો તો જ મેળ આવે. એરું આમાં મામા હાલતો હોય ને, દરમાં જવું હોય એટલે સીધું જ થવું પડે. એમ આપણે જો પરમાત્મામાં જવું હોય ને તો સીધું જ થવું પડે, અંદરથી ને બહારથી. બાકી તમે આમાં મામામાં હાલો, દરમાં ન જવાય. એમ આપણે ખરેખર પરમાત્માના ઘરમાં જવું હોય, ભક્તિમાં એક અટપટું, ભક્તિનો માર્ગ બધાયથી હેલો છોટમકે, પણ એમાં એક અટપટું પોતાના મનને નિર્મળ કરવું, ચોખ્ખું કરવું, તો જ્યોતિ પ્રકાશ છે એમાં. વળી હું કહે, સંગત તમે જ્યારે એવાની રે કરશો પાનબાઈ, ત્યારે ઉતરશો ભવ પાર. સંગત જ્યારે દ્વાર શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રત એ માન. સંગત તો એવા માણાની કરીએ ને, પણ એવા કડવા લાગે. ઓલા મલમપટ્ટીવાળા, આવો આવો રાજા આવો, આપણી પાસે કંઈક લેવું હોય, કાંઈ ન લેવું હોય તો માન લેવું હોય, આપણને મીઠા લાગે. ને ઓલો તો તૈયાર જ બેઠો હોય, એમ બાણ ઘસતો, લક્ષ્મણને કેમ બાણ ઘસતો બતાવે એમ. આપણને નિંદા કરે એ નારાયણ માનવાની ટેવ પડી જાય, વખાણ કરે એ વેરી, તો જમની ફેરી ન આવે. પણ આપણે ઉલટું, તમારે ભળે છે એ તમને કોઈ દી કાંઈ કહે નહીં એટલે ભળે છે. બાકી તમારી ભૂલ કાઢીને દઈને પછી ભળે ને તો તમે પાર થાવ. માસ્તર ભણાવે નહીં, મારે નહીં, અને અરે તો પછી જામે જ ને. આ મહાપુરુષો મારે ને ભણાવે ને એટલે ભોજા બાપા થયા 2-3 જણા જોવો, નકર તો 500 જણા ન થાય. આમ ખખડદમ મહાપુરુષ પાક્યો તો કાંઈ એક મીરા પાયકી, રોહિદાસ સમાર પાયકા. તમે જો 2-5 રવિ ખેમ ત્રિકમ મોરાર, એને ખબર કે આવડો તૈયાર જ હોય. કેટલાક કહેતા હોય ગુરુ મહારાજ બધુંય તમારું કયું કરે, પણ મારા ભાઈ નહીં બોલું. ના એટલે તાર ભાઈ ન બોલતા હું ધક્કા ખાવા, મારા મા બાપની સેવા નહીં કરું તો એ બધું કરવાની. એને ત્યાં કાંઈ આમ ધૂપિયો નથી કરવાનું. ફોટાને કાંઈ વાઇસ આવે? તાર મા બાપને પૂછ ખીચડી ખાવી છે કે નહીં, કેમ છે, હાજા છે કે માંદા, એ ભક્તિ છે. પછી અમાને દી ઓલપણ કાગળ લઈને ઓલપણ, હવે બંધ થા બંધ, 2 દી ખોટી થઈ જા કે બાપા ગાંઠિયા ખાવા ડૉક્ટર બલ ના પાડી, 2 ખાઈ લ્યો મોજ.
મરી જાવ તો કાંઈ ત્રસણા ન રહે. ડૉક્ટરના બાપને થોડું કાંઈ ઉપાધિવાળું છે. હા, પેટ ભરીને ન ખવાય ન હદે તો. આપણે બધા એ ડાયાબિટીસ હોય ને મોટા મોટા ઢેફલા ખાધા હોય તો એને નાનું ઢેફલું દેવાય. હવે નહીં છોકરાએ ધ્યાન રાખતા હોય, દાદા એમ ન હોવું જોઈએ, ડબરા તપાસતા હતા. એટલે આ બધી જુક્તિ મુક્તિ છે મહાપુરુષો કે એવા પુરુષનો સંગ કરશો ને ત્યારે ઉતરશો ભવ પાર. ગંગા સતી એમ બૈલાક પછી એને નડેની જગમાં માયા કેરી, પછી એને નડેની ત્રિવેદીના તાપ એમ કે બતાવે પરમાત્માનો દ્વાર. એવા પુરુષો જ બતાવે ને. જીવનમાં અત્યારે ને અત્યારે તમને હક થઈ જાય ને કાળજું ઠરી જાય એના માટે અનુભવી મહાપુરુષ આપણા જીવનમાં આવવા જોઈએ. બાકી તમારી પરિસ્થિતિ બદલી જાય ને ઓલું થઈ જાય ને ઓલું થઈ જાય એવું કાંઈ ઝૂંપડામાં ને ઝૂંપડામાં હક થઈ જાય તમને હાય આ માણા અવતારમાં હાય મોજ આવી ગઈ. આ એની વાતું છે. તમે પછી મરો તે પ્લેનમાં બેહો ને હોનાને બંગલામાં જાઓ ને એવી લાલચ લફરાવાળી કાંઈ વાતું નથી. દેહના રોગ થાય ડૉક્ટર પાસે જઈ આવવાનું હોય ને આ મનના રોગ છે એના માટે સદગુરુ એના વૈદ છે, સંતો વૈદ છે, એનો સંગ કરીએ તો કાયમથી કાયમ પાર થાય. બાકી આઈતે એકલા એકલા તમે જે કાંઈ ક્રિયા કર્મ કરો ને એ બધું ઘાસીને બળદની જેમ કહેવાય. એને એમ થાય બહુ ગતિ કરી છે, કાંઈ કરે બરે નહીં, ન્યા હોય. આ તો એવા અનુભવી પુરુષના સંગમાં આપણા બધા ખડના ગુંડા નીકળી જાય અને જીવનરૂપી છોડ મસ્ત રીતે ખીલે. પરિસ્થિતિ ગમે એ હોય. માને એમ ન થાય કે મારો છોકરો કેટલું કમાણો, એને એમ થાય તાજો માજો છે ગલગોટા જેવો. એમ સંતોને એમ થાય હે ગલગોટા જેવો છે બસ, એ કેટલું કમાણો ને કેટલું ને એમ નહીં. સંત આપણી માં છે, શાસ્ત્રો આપણી માં છે. આપણી માને એમ જ હોય. આપણા બાપાને એમ થાય માળો કંઈ કમાતો નથી, ધોહરું ખંભે લેતો નથી. ઓલી એની માને એમ થાય બસ તાજો માજો છે બસ બસ. તાર બાપા ભલે કે આલે ખાઈ લે. માનું કામ એવું હોય. એમ આ સંતો અને શાસ્ત્રો આપણને તંદુરસ્ત જોવા માગે કે તમે મરો ને તોય મોજ મનથી. એમ દેહે કરીને ભલે રોગ પ્રારબ્ધ પ્રમાણે આવે જાય, કોઈ બાપા કરતાં કરતાં મરવા જ ન જોઈએ. એમ બંદા મોજ મેં જાના ચાહીએ. તો એના માટે આપણા જીવનમાં એવા કોઈ અનુભવી આવે, બ્રહ્મનિષ્ઠ, ક્ષોત્રિય, બ્રહ્મવેતા એવા મહાપુરુષનું આવવું થાય તો અહીંયા તમે સુખી ને પછી કદાચ તમે કુતરામાં જાઓ ને તોય સુખી જ થાવ. પછી જાવ જ નહીં કુતરામાં, પણ કદાચ જાઓ ને તો ન્યાય ઓલા કુતરાની નાઈટથી તમે જુદા જ હોય, માણસ જેવા જ હોય. ઘણા કુતરા નથી આપણી પાસે આવીને બેસી જતા સાનમના, કાંઈ વસડ નહીં. એને સંગ થઈ ગયો હોય સારા પુરુષનો, પણ થોડું ઘણું કરમ રહી ગયું હોય તો જવું પીડ્યું હોય, એ પણ લાંબી લીડમાં ન જાય. આવી વાતો બોર પછી વળી ઋષિ બંગલામાં 4 થી 6 કરશું સદગુરુદેવની